નમસ્કાર, હું અક્ષિત આપનું સ્વાગત કરું જીરો ઓવર કાર્યક્રમમાં. જીરો ઓવર કાર્યક્રમ એટલે કેવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં એક સબ્જેક્ટ નક્કી કરતા હોઈએ છીએ, ત્યારબાદ એના રિલેટેડ જુદા જુદા એક્સપર્ટ્સને ગેસ્ટને બોલાવીને ડિબેટ કરતા હોઈએ છીએ. ત્યારે સીધો જ આજના સબ્જેક્ટ પર આવું છું. આજનો સબ્જેક્ટ છે આર્થિક મહામંદી. કેન્દ્ર સરકારે 20.97 લાખ કરોડના પેકેજની જ્યારે જાહેરાત કરી છે, આત્મનિર્ભર ભારત બનાવવાની વાત કરી છે, ત્યારે સવાલ એ છે કે આ પૈસા, આ ફંડ ક્યાંથી લાવો? અને એના જ માટે કેન્દ્ર સરકારે પહેલ કરી છે. અને કેન્દ્ર સરકાર વર્લ્ડ બેંકનો હિસ્સો ગણાતી આઈબીડી એક સંસ્થા છે જેની પાસેથી 17,100 કરોડની લોન માટે પ્રપોઝલ મૂક્યું છે, એપ્રોચ કર્યો છે આપણી સેન્ટ્રલ ગવર્મેન્ટે. તો પછી આત્મનિર્ભર ભારત બનાવવાની વાત છે, સાથે જ આપણી સહકારી બેન્કો એની પાસે પણ ઘણા નાણાં છે, પરંતુ ત્યાંથી કેમ લેવા? અત્યારે લેવા જરૂરી છે, અને જો અત્યારે લેવામાં આવે તો એનાથી આપણી ઇકોનોમી કે જે અત્યારે ક્યાંક ધીમી ગતિએ જઈ રહી છે એને બૂસ્ટ મળશે કે કેમ? આ તમામ ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે હેમંત કુમાર શાહ, કે જેઓ આર્થિક વિશ્લેષક છે. હેમંતભાઈ, આપનું સ્વાગત છે. અને સાથે જ રવિ દિયોરા, કે જે પણ આર્થિક વિશ્લેષક છે. આ બંનેનું સ્વાગત છે. હેમંતભાઈ, હું આપણી પાસે આવીશ. વર્લ્ડ બેંક પાસે જવાની ખરેખર કેન્દ્ર સરકારને જરૂર છે કે કેમ? પહેલો જ મારો પ્રશ્ન એ છે. મને એવું લાગે છે કે ભારત સરકારે વિશ્વ બેંક પાસેથી લોન લેવાની કોઈ આવશ્યકતા છે જ નહીં. 2 એપ્રિલે $100 કરોડની લોન લેવામાં આવી, અને વળી પાછી 15મી મે 16મી મે બીજી $100 કરોડની લોન લેવામાં આવી. એટલે કુલ $200 કરોડની લોન આ કોરોના મહામારીમાં વડાપ્રધાને લોકડાઉન જાહેર થયું એ પછી લેવામાં આવેલી છે. હવે આની જો કુલ રકમ અત્યારે $75નો ભાવ ગણીએ તો એ 15,000 કરોડ રૂપિયા થાય, અને જો 77-78 રૂપિયાની ગણીએ ભાવ તો લગભગ 17,000 કરોડ રૂપિયાનો થાય. મારો સવાલ એ છે કે આપણે વિશ્વ બેંક પાસેથી શા માટે લોન લેવી જોઈએ? બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત છે, અને તે એ છે કે જે પહેલી લોન લીધી આપણે 2 એપ્રિલ, એ લોનમાં એવું કહેવામાં આવ્યું કે આ કટોકટીની પરિસ્થિતિનો પ્રતિભાવ આપવાને માટે આ લોન આપવામાં આવે છે. અને ભારતની જે આરોગ્ય વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં તૈયારી કરવાને માટેનો પ્રોજેક્ટ છે આ. અને એમાં એમ પણ કીધું કે જે કોરોના મહામારીની પરિસ્થિતિ છે તેને રોકવા માટે, એને ડિટેક્ટ કરવા માટે, ટેસ્ટિંગ દ્વારા ઓળખી કાઢવા માટે, અને એનો પ્રતિભાવ એટલે સારવાર આપવા માટે આ લોન આપવામાં આવે છે. આવું પહેલી લોન જ્યારે લીધી ત્યારે કહેવામાં આવ્યું. મારો સવાલ એ છે કે જો તમે આ 15,000 કે 17,000 કરોડ રૂપિયા ગણો તમે, કે જે $200 કરોડના થાય છે, વિશ્વ બેંક આપણને લોન આપે છે, એ ભારત સરકારનું જે આ વર્ષનું બજેટ છે 30,42,000 કરોડ રૂપિયાનું, એના 10% કરતા પણ ઓછી રકમ થાય. તો આટલી રકમ તો ભારત પાસે છે જ. અને બીજું કે જે કંઈ વ્યવસ્થાઓ ઊભી કરવાની છે ભારત સરકારે કરવાની છે, રાજ્ય સરકારોએ કરવાની છે. વિશ્વ બેંક એ વ્યવસ્થાઓ નથી આપતી, વિશ્વ બેંક તો પૈસા આપે. તો આ પૈસા તો આપણી પાસે છે જ, અને આપણે એનો ઉપયોગ કરવાની આવશ્યકતા છે એવું મને લાગે. હું અન્ય દેશોની વાત કરીશ કે હાલાકી ભારતે મદદ માંગી છે, પરંતુ ઘણા બધા દેશ દુનિયાના જ્યારે આ કોરોનાનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજા ડેવલપ્ડ કે ડેવલપિંગ કન્ટ્રી, કોઈ બીજા દેશોએ અત્યારે આ સંજોગોમાં કોરોના સામે લડવા માટે વર્લ્ડ બેંક પાસે સહાય માંગી છે, એવો કોઈ ડેટા ખરો આપણી પાસે? નહીં, જુઓ, વિશ્વ બેંકે બીજા આફ્રિકાના દેશોને પણ આ પ્રકારની લોન આપી છે, અને પૂર્વ એશિયાના દેશોને પણ લોન આપી. સવાલ એ છે કે બીજા દેશોએ લીધી કે ના લીધી એ મહત્વની નથી. બીજા દેશો લોન લે એટલે આપણે લોન લેવી, એવું કંઈ વિશ્વ બેંકના બંધારણમાં નથી ને ભારતના બંધારણમાં નથી. સવાલ એ ઉભો થાય છે કે આપણે એની જરૂર છે કે કેમ? આપણે એની જરૂર જ નથી. શા માટે આપણે દેવું કરવાની જરૂર છે? દાખલા તરીકે હું એમ કહું કે આ દેશમાં પૂરતા પૈસા છે. આ 15,000 કરોડ રૂપિયા કે 17,000 કરોડ રૂપિયા જો તમે ગણો તો એ તો માત્ર ગુજરાતની સહકારી બેંકો ભારત સરકારને આપી શકે એમ છે. તો વિદેશી દેવું લઈ અને વિશ્વ બેંકને વ્યાજ ચૂકવવું
એના કરતા ભારત સરકાર ગુજરાતની સહકારી બેંકોને ના આપી શકે વ્યાજ. આ મહત્વનો મુદ્દો છે. એટલે જ્યારે આપણે આત્મનિર્ભર આવું બોલ 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 કર્યા કરતા હોઈએ ત્યારે ખરેખર આત્મનિર્ભરતા એટલે શું એ સમજવાની આ જરૂર છે. આપણે આપણા પૈસાથી આપણી વ્યવસ્થાઓ કરી શકતા હોઈએ તો આપણે કરવી જોઈએ. પાસે આવું છું. હવે સવાલ એ છે કે એમએસએમઈ અને કેટલાક ઉદ્યોગો હજુ પણ સરકાર પાસે સ્પષ્ટ માંગણી કરી રહ્યા છે કે આપ આત્મનિર્ભર બનવાની જ્યારે લોન આપવાની વાત કરો છો, 1 લાખની લોન 2%, એમાં 2 ગેરેન્ટર જોઈએ. આ તમામ વાતોની વચ્ચે હવે એમએસએમઈ સેક્ટર અને ઉદ્યોગ સેક્ટર એવું કહી રહી છે સરકારને કે અમને વાસ્તવિક લોન જોઈએ છે. તો શું આ વાતમાં તથ્ય છે કે કેમ, કે હજુ પણ ક્યાંક લૂપહોલ્સ છે? લૂપહોલ્સ કરતા બેઝિકલી અત્યારે જે ઇકોનોમીની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે જે મોટી એમએસએમઈ છે જેને અત્યારે લોનની રિક્વાયરમેન્ટ નથી અને જે નાની એમએસએમઈ છે જેની વિલિંગનેસ બહુ ઓછી છે. કારણ કે અત્યારે એમએસએમઈ ને લોનની ક્યારે જરૂર પડે જ્યારે એમનો બિઝનેસ રિસ્ટોર થાય, એમના એમ્પ્લોઈઝને સેલરી આપવા માટે આ લોનની જરૂર પડે, એક્સપાન્શન માટે આ જરૂર પડે. હાલાકી અત્યારે જે ઇકોનોમીનો ટાઈમ છે એ રિસેશનથી પણ નીચે રિસેશન અને ડિપ્રેશનની વચ્ચે આપણે છે. તો આઈ થિંક કે આટલી મોટી વિલિંગનેસ ઓલરેડી જોઈએ તો એમએસએમઈ સેક્ટરની હતી નહીં. અને સાથે જ્યારે ત્યારે ઇકોનોમીની શિથિલતા આવે કે ઇકોનોમીને કોઈ રિસેશનમાંથી ઉગારવાનું હોય ત્યારે હેલિકોપ્ટર મનીની વધુ જરૂર પડે. મીન્સ કે કોઈ પણ વ્યાજ વગર કે કોઈ પણ ગેરેન્ટર વગરની લોન છે એ જ તમને એમએસએમઈ કે એસએમઈ સેક્ટરને આગળ જતા ઘણી સારી પોઝિટિવિટી આપી શકે. સાથે જે આરબીઆઈ ના ડેટા પ્રમાણે જેમ હેમંતભાઈ જણાવ્યું કે આરબીઆઈ ગઈ એમની પ્રેસ કોન્ફરન્સમાં ચોખ્ખું કીધું હતું કે જે પણ બેંકો છે એ રિઝર્વ બેંકને રિવર્સ રેપો પૈસા પાછા આપી રહ્યા છે. મીન્સ કે સરકાર પાસે કે આરબીઆઈ પાસે આટલી મોટી પ્રમાણમાં બફર જમા થઈ રહ્યું છે કારણ કે લોન લેવા કોઈ તૈયાર નથી. લોનની ડિમાન્ડ જોઈએ તો જે લોન ગ્રોથ ડબલ ડિજિટમાં તો અત્યારે સિંગલ ડિજિટમાં છે. તો આઈ થિંક કે મોટા કોર્પોરેટ ક્ષેત્રે કે પછી એમએસએમઈ ક્ષેત્ર કે ફાર્મર ક્ષેત્રે પણ લોનની આટલી ખાસી ડિમાન્ડ નથી. તો એના હિસાબે જે પણ બફર પડી રહ્યું છે એ તમારે અત્યારે એક ડિસ્કાઉન્ટેડ રેટ ઉપર કે 1 થી 2% એક નહિવત વ્યાજ ઉપર જો તમે એમએસએમઈ ને ફ્રન્ટલાઈન લોડ કરશો તો જ આ ઇકોનોમીની જે રિકવરી છે, જે એમએસએમઈ ની માંગ છે એ જલ્દીથી રિકવર થશે. અધરવાઇઝ જો ગેરંટર સાથે કે પછી જે જૂના વ્યાજદર સાથે અત્યારે એમએસએમઈ ની કોઈ પણ એવી વિલિંગનેસ નથી. વર્કર્સના ઘણા પ્રોબ્લેમ છે. જે રીતે આપણે જોયું છે કે વર્કર્સ પોતાના ઘરે વતન પાછા ગયા છે. ગુજરાતમાં ઇન્ટરનલ પણ પ્રોબ્લેમ છે. જે સિટીઝ છે, જે અમદાવાદ, બરોડા, સુરત જેવા સિટીમાંથી લોકો સૌરાષ્ટ્રમાં કે પછી આઉટ ઓફ સ્ટેટ જઈ રહ્યા છે. અત્યારે મેજર પ્રોબ્લેમ વર્કરનો છે. એ પાછા આવશે, એ લોકો કામે લાગશે, ડિમાન્ડ વધશે, પ્રોડક્ટ વેચાશે, ત્યારબાદ જ લોનની જરૂર પડશે. હાલમાં મારા હિસાબે એસએમઈ ની લોન છે એના કરતા એસએમઈ ને ફ્રન્ટ લોડ કરવા જોઈએ. ઓકે, એસએમઈ ને ફ્રન્ટ લોન આપ જે વાત કરી રહ્યા છો કે લાખ રૂપિયાની આત્મનિર્ભર લોન 2% વ્યાજે આપવાની વાત છે, ખરેખર અને ક્યાંક 99% રેશિયોની વાત કરી છે ગવર્મેન્ટે કે 99% લોકોને આપશે જે એપ્લિકેશન કરશે એમને. પણ સવાલ એ છે કે ખરેખર ગવર્મેન્ટ ફ્રન્ટ લાઇન પર આવી અને જ્યારે ફંડિંગ કરવાની વાત આવશે તો 2 સવાલ છે. એક જે કોઓપરેટિવ બેંક છે, સહકારી બેંક છે, એમની પાસે ફંડ છે આપવા માટે, એક સવાલ એ. અને બીજો, જો ખરેખર ફંડિંગ 99% થાય તો ઇકોનોમીને બૂસ્ટ મળશે કે કેમ? ડેફિનેટલી ઇકોનોમીને બૂસ્ટ મળશે કારણ કે અત્યારે જો ડિમાન્ડ છે, અત્યારે મેજર જ્યારે ત્યારે આપણે અત્યાર સુધી જે ઇકોનોમી સાયકલ છે કે બિઝનેસની સાયકલ છે, રિસેશનના આગળના સ્ટેજ સુધી તમે આ બધી પ્રેક્ટિસિસ યોગ્ય છે ઇકોનોમીને રિકવરી કરવા માટે. રિસેશનમાં આપણે કોરોનાના કહેર પહેલા જ આવી ગયા હતા. જો આપણે બજેટની વાત કરીએ તો ત્યારે પણ આપણી ફિસ્કલ ડેફિસિટ વધી હતી. સાથે ઇકોનોમીને રિવાઇવ કરવા માટે ગવર્મેન્ટે પ્રયાસો કર્યા હતા. સાથે ઘણા એવા ટ્રાય કરવામાં આવી કે જેના હિસાબે ગવર્મેન્ટ છે એ પોતાના આપણા દેશને રિસેશનમાંથી કે જે અત્યારે શિથિલતામાંથી બહાર કાઢી શકે. પરંતુ કોરોનાની મહામારીને લીધે આપણે અત્યારે રિસેશન અને ડિપ્રેશન વચ્ચે છે. તો જ્યારે રિસેશન અને ડિપ્રેશન વચ્ચે હોય ત્યારે એક તો લોનની માંગ ના હોય. સેકન્ડ, કે જે કોઓપરેટિવ બેંક્સ છે એમાં લોન્સ છે એ થોડું ઈઝી હતું. તમે જો પ્રાઇવેટ કે જે નેશનલાઇઝ બેંકમાં તમે લોન લો તો એ થોડું ઈઝી હતું. પરંતુ અત્યારે ગવર્મેન્ટે જે કોઓપરેટિવ બેંક્સ છે એમના રેગ્યુલેશન ઇનલાઇન વિથ કરી દીધા છે પ્રાઇવેટ બેંક્સ અને નેશનલાઇઝ બેંકની હિસાબે. એટલે જે લોન મળવામાં સરળતા હતી, થોડી શાંતિ હતી, એ થોડું અત્યારે એના
ડેફિનેટલી આ લાંબા સમય માટે ઘણી સારી બાબત છે, પરંતુ આ રેગ્યુલેશન ટાઈટ થયા છે. તો આઈ થિંક કે તમે જેમ કીધું કે અત્યારે કોઓપરેટિવ બેંકો પાસે, આરબીઆઈ પાસે, બેંકો પાસે પૈસા છે, પરંતુ લોનનું ધિરાણ કે ડિમાન્ડ છે એ ત્યાં લઈને મને કન્સર્ન્સ લાગી રહ્યા છે. હેમંતભાઈ પાસે જઈશ. હેમંતભાઈ, હું આપણી પાસે આવીશ. હવે સવાલ અહીંયા એ ઊભો થાય છે કે આત્મનિર્ભર ભારતની જ્યારે જાહેરાત કરી તો શું એનો સીધો આધાર વર્લ્ડ બેંક પર રાખીને કરવામાં આવી હતી? ક્યાંક આ બેકગ્રાઉન્ડ ક્લિયર હતું પહેલેથી, કે પછી ભરોસો જ વર્લ્ડ બેંક પર હતો અને આત્મનિર્ભરની જાહેરાત કરી કે પછી જે થશે જોવાઈ જશે? જો આમાં એવું છે કે આ તો એક લોલીપોપ છે. બધા જાત જાતના સૂત્રો વડાપ્રધાને છેલ્લા 5-6 વર્ષ દરમિયાન આપ્યા છે. એક નવું સૂત્ર આવ્યું, આત્મનિર્ભર ભારત. હકીકત શું છે? હકીકત એ છે કે 2015, 16, 17, 18 ને 19 આ 5 વર્ષના ગાળા દરમિયાન માત્ર વિશ્વ બેંક પાસે 1,676 કરોડ ડોલરનું, એટલે કે 1,26,000 કરોડ રૂપિયાનું આપણે દેવું લીધું છે છેલ્લા 5 વર્ષના ગાળા દરમિયાન. એટલે એમાં બીજા 200 કરોડ ડોલર ઉમેરાયા, એમ આપણે સમજવાનું. ભારતનું જે વિદેશી દેવું એ 2013માં 409 અબજ ડોલર હતું. 2014માં જયારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા ત્યારે 446 અબજ ડોલર હતું. આજે કેટલું છે? આજની જે તારીખ છે 31/12/2019 ના રોજ, 6 મહિના પહેલાનું આ દેવું છે 564 અબજ ડોલર. એટલે 409 થી આપણે 564 અબજ ડોલરે પહોંચ્યા. એટલે એનો અર્થ એ થયો કે લગભગ 33% વધારો આટલા વર્ષોના ગાળા દરમિયાન થયો, છેલ્લા 6 વર્ષમાં. તો આત્મનિર્ભર કેવી રીતે સમજીએ? આત્મનિર્ભર તો કહેવાય જ નહીં. બીજો અગત્યનો મુદ્દો એ છે કે તમે એમ કહો છો કે અમે આ બીજી જે 100 કરોડ ડોલરની લોન લીધી એ લગભગ 2 મહિના પહેલા લેવાઈ, 16મી મેની આસપાસ. હવે એમાં એવું કહેવામાં આવેલું છે કે અમે સોશિયલ પ્રોટેક્શન પ્રોગ્રામ માટે આ લોન લીધી છે. સોશિયલ પ્રોટેક્શન પ્રોગ્રામ એટલે શું? તો કે આ જાહેર વિતરણ વ્યવસ્થા, 2 રૂપિયા ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા આપવાની જે વ્યવસ્થા છે, અથવા એવા જે બીજા કાર્યક્રમો ચાલે છે, એ બધા કાર્યક્રમો માટે એમ કે આ લોન લીધી. અરે એને માટે આ લોન લેવાની જરૂર જ શું છે? મને એ નથી સમજાતું. વિશ્વ બેંક આ લોન આપવામાં રસ હોય કારણ કે એને તો વ્યાજ મળે છે, પણ તમારે લેવાની જરૂર શું છે એ મને નથી સમજાતું. એટલે આ જે લોન લેવામાં આવે છે એ મને લાગે છે કે કશું વગર વિચારે લોન લેવામાં આવી રહી છે. ખાલી આત્મનિર્ભર ભારત, એવા બધા સૂત્રો છે, મેક ઇન ઇન્ડિયા, એવા બધા સૂત્રો છે. આપણે આપણી પોતાની હોસ્પિટલો ઊભી કરી શકીએ આપણા પૈસાથી. હેમંતભાઈ, આની શું જરૂર છે? ફાઇન, લોન ના લે, ગવર્મેન્ટ કાલે નક્કી કરી લે કે આપણે લોન નથી લઈ વર્લ્ડ બેંક જોડેથી, તો વોટ ઇઝ અધર ઓપ્શન? બીજો ઓપ્શન શું છે આપણી પાસે એના સિવાય? આપણી પાસે ઓપ્શન એ છે કે આપણી પોતાની સહકારી બેંકો છે, આપણી પોતાની સરકારી બેંકો છે. આ બંને બેંકો પાસે પૂરતા પૈસા છે. શા માટે તમે વિશ્વ બેંક પાસેથી લોન લો છો? એ સવાલ છે. આમાંની એકે લોન એવી છે ખરી, આ જે 15,000 કે 17,000 કરોડ રૂપિયાની લોન લીધી છે એ ડોલરમાં લઈ અને ડોલરથી કોઈ ખર્ચ કરવાનું છે એવી તો કોઈ વાત જ નથી આની અંદર. જો ડોલર જોઈતા હોય તો લોનની જરૂર પડે, ડોલરથી ખરીદી કરવાની હોય તો. આ તો દેશમાં જ રૂપિયાની ખરીદી કરવાની છે, રૂપિયાનો ખર્ચો કરીને તમારે વ્યવસ્થાઓ ઊભી કરવાની છે. એને માટે આપણે લોન લેવાની ક્યાં જરૂર છે એ મને નથી સમજાતું. ઓકે, ફાઇન. તમારે આરોગ્ય માટે આ ખર્ચો કરવાનો હોય તો આરોગ્ય માટે 2017માં ભારત સરકારે જે નીતિ ઘડી, રાષ્ટ્રીય આરોગ્ય નીતિ, એમાં એવું કહ્યું છે કે કુલ બજેટના 8% જેટલા પૈસા ખર્ચવાના થાય. તો એ જો રકમ તો તમે ગણો ને બજેટની, તો 2,43,000 કરોડ રૂપિયા થાય. જયારે ખર્ચે છે કેટલા? 69,000 કરોડ રૂપિયા. તો તમે આરોગ્ય માટે વધારે ખર્ચ કરો બજેટમાં. એમાં વિશ્વ બેંકની લોન લેવાની જરૂર જ ક્યાં આવે છે? અને તમે પોતે નક્કી કર્યા છે 8%, તો એ 8% જેટલું ખર્ચો. સીધી સાદી વાત છે આ. રવિભાઈ પાસે જઈશ. રવિભાઈ, હું આપની પાસે આવવા માંગુ છું. મારો સવાલ એ છે આપને
એક તરફ બેંકો, યસ બેંક હોય કે પ્રાઇવેટ સેક્ટરની ઘણી બધી બેંકો છે, મુંબઈની કોઓપરેટિવ બેંક, ઘણી બધી બેંકો ક્યાંક ઉઠવાની તૈયારીમાં હતી, પરંતુ ક્યાંક સંજોગો એવા છે કે આરબીઆઈએ એમને મતલબ કંટ્રોલ કરી અને રાખી મૂકી છે યસ બેંકને. આવી પોઝિશન છે જ્યારે ઉદ્યોગ ધંધા પણ ક્યાંક મંદા છે. તમે જે પ્રમાણે કીધું કે શ્રમજીવી એટલે કે શ્રમ કરનારા વ્યક્તિઓ પોતાના ગામ જતા રહ્યા છે કે પોતાના વતન તરફ જતા રહ્યા છે, ત્યારે બેંક ફંડિંગ કરવા માટે તૈયાર છે, પરંતુ સામે રિસ્ક ફેક્ટર હાઈ છે. સાથે જ બેંક પર એટલે કે બેંકમાં પણ બેંકને ફંડિંગ કરવા પણ તકલીફ છે ને જ્યારે ઉદ્યોગપતિઓને પણ બેંકમાં પૈસા રોકવા માટે કે પછી ઇન્વેસ્ટ કરવા માટે એ પણ એક સવાલ છે, એમ કે બેંકની રિલાયબિલિટી અને ક્રેડિબિલિટી ક્યાંક ઘટી છે. તો આ ભરોસો ક્યાંથી કેળવવો પડશે અને વોટ ઇઝ ધ ઓપ્શન, એમ કે આ ભરોસો કઈ રીતે કેળવી શકીશું આપણે? ડેફિનેટલી આ એક ઘણો મોટો ક્વેશ્ચન ઉભો થયો, કારણ કે યસ બેંક છે, સાથે જે મહારાષ્ટ્રમાં પીએમસી છે એનો પણ એક ગોટાળો આવ્યો. ત્યારે જે પણ ઇન્વેસ્ટર્સ છે કે જે લોકો પોતે સેફ ડિપોઝિટ અત્યાર સુધી આના પહેલા ડિપોઝિટ છે એને લોકો એક સેફ માનતા હતા કે એના હિસાબે લોકો મોટા પ્રમાણમાં એફડી રાખતા હતા. જે લોકો સ્ટોક માર્કેટમાં, મ્યુચ્યુઅલ ફંડ સાથે જે અધર રિસ્કી એવન્યુ છે એમાંથી પૈસા એમનું જે મૂડી છે ઓછી ના થાય એના માટે લોકો બેંકમાં એફડી રાખતા હતા. પરંતુ જ્યારે આ યસ બેંકનો ક્વેશ્ચન આવ્યો, સાથે સાથે પીએમસી નો ક્વેશ્ચન આવ્યો, તો તમામને જે થોડી અનિશ્ચિતતા ઊભી થઈ અને લોકોએ પોતાના પૈસા છે એ પાછા ખેંચીને કેશમાં લેવાનું ચાલુ કર્યું. આજે અત્યારે ઇકોનોમીની શિથિલતા છે એ રાતોરાત નથી ઊભી થઈ. આના ઉપર ઘણું આગળથી જ આની પ્રોસેસ છે એ ઘણી પહેલાથી. એમાં તમે આઇલેન્ડ એફએસ નો ઇસ્યુ લો, ડીએચએફએલ નો ઇસ્યુ લો. અત્યારે જે બેંકો છે એને સૌથી મોટું એને પણ પ્રોબ્લેમ છે, કારણ કે અત્યારે આજકાલ જોઈએ તો અત્યારે જેવું ઇકોનોમી રિસેશનમાં હોય ત્યારે જે કોર્પોરેટ્સ છે એ પોતે પોતાના પૈસા છે એ રીપે કરવા માટે કદાચ થોડો ટાઈમ લેશે. મોરેટોરિયમના હિસાબે બેંક માટે ઘણું મોટું બોજ છે. કદાચ જો સુપ્રીમ કોર્ટ આના અગેન્સ્ટ ડિસિઝન આપે તો બેંકોને પણ આગળ જતા આનો પ્રોબ્લેમ નડશે. 2 લાખ કરોડની લોન છે જેને આનું જે મોરેટોરિયમનો પ્રોબ્લેમ છે નડશે, તો બેંકોને ઇન્ટરેસ્ટ આવતું નથી, પરંતુ બેંકોએ ઇન્ટરેસ્ટ ડિપોઝિટ પર ચૂકવવાનું છે. જો અત્યારે સુપ્રીમ કોર્ટનો બેંકની સામે કોઈ ડિસિઝન આવે તો ટોટલ જે ઇન્ડિયન સિસ્ટમ છે એને 2 લાખ કરોડનું મોટું નુકસાન થશે. એટલે બેંકો અત્યારે પોતે આ સુપ્રીમ કોર્ટના ડિસિઝનની વેઇટ કરી રહી છે. સાથે અત્યારે જે ધિરાણ છે એ કદાચ જે લાસ્ટ ક્વાર્ટરનું જોઈએ તો 3 થી 4% ગ્રોથ થઈ રહ્યો છે. તો બેંકોએ ધિરાણ ના થાય તો ડિપોઝિટરને તો પૈસા આપવાના જ છે, એ પણ ઇન્ટરેસ્ટ ઉપર પણ ઇન્ટરેસ્ટ ચૂકવવાનું છે. તો આના હિસાબે બેંકનો થોડો કોન્ફિડન્સ ઓછો છે. સાથે જે લોકો પૈસા લે છે એને પણ અત્યારે કોન્ફિડન્સ ઓછો છે, કારણ કે અત્યારે એટલી ડિમાન્ડ નથી. સાથે અત્યારે જે કોઈ લોન લઈ રહ્યા છે, ઓલરેડી જેને લોન લીધી છે એને પણ મોટો ક્વેશ્ચન છે કે આજ નહીં કાલે જો ઇકોનોમી થોડી શિથિલ થશે, જો ઇકોનોમી થોડી મંદી તરફ જશે અને એની જોબ જશે તો એ લોન રીપે કઈ રીતે કરશે? તો એ પણ લોન લેવામાં ડરી રહ્યા છે કે જે જૂના લોન છે એ પોતે જ્યારે ત્યારે આ બધું શરૂઆત થાય છે એક વિલિંગનેસના અભાવથી આર્થિક મહામંદીની તરફ શરૂઆત થાય છે. તો ગવર્મેન્ટે જો ટાઈમે મેજર લીધા હતા, કોરોના તો કદાચ ફેબ્રુઆરી પછી હતું, ઇનકેસ બજેટ કે બજેટ પહેલા થોડા સ્ટેપ એડવાન્સમાં લીધા હોત તો મારા હિસાબે અત્યારે આપણે આ પરિસ્થિતિ પર ના ઉભા હોત. જે રીતે આગળ જનરલી હેમંતભાઈ જે વાત કરી કે આગળ જે સ્ટ્રક્ચર અને સિસ્ટમ છે, આપણે ઇન્ડિયામાં પ્રોબ્લેમ શું છે સિસ્ટમનો, કે જ્યારે કોઈ મહામારી કે જ્યારે કોઈ એટલી બધી ખરાબ પરિસ્થિતિ આવે છે પછી એમાંથી આપણે ઉભરવા માટે ટ્રાય કરીએ છીએ. અત્યારે વર્લ્ડમાં આટલા બધા દેશો છે, એમાં માત્ર 41 દેશોએ વર્લ્ડ બેંક માટે કે આઈએમએફ માટે લોન માટે અપ્લાય કરવું છે. બીજા બધા દેશો અપ્લાય નથી કરવું. ખાલી 41 દેશો જ છે જેને લોન લેવી છે. બાકી બધા પાસે પોતાની કેપેસિટી છે. તો ઇન્ડિયા જો આત્મનિર્ભર થવું છે તો પહેલા તો ફાઇનાન્શિયલ સિસ્ટમ, બેન્કિંગ સિસ્ટમ અને જે પણ ઇકોનોમિક સિસ્ટમ છે એને જો ડેવલપ કરીશું તો વર્લ્ડનું કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ એટ્રેક્ટ થશે. જે આપણે અત્યારે ખુશ થઈ રહ્યા છે કે ઇન્ડિયામાં ગયા મહિને, 2 મહિનામાં કે 3 મહિનામાં મોટું એફડીઆઈ આવ્યું છે, એમાં 1,20,000 કરોડ માત્ર રિલાયન્સમાં જ આવે છે. બીજી કોઈ કંપનીમાં કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ વર્લ્ડ તરફથી નથી આવ્યું. તો આ બધા ફેક્ટર્સ છે જે અત્યારે સમરાઇઝ કરી રહ્યા છે કે આઈ થિંક કે જે તમારો પણ ક્વેશ્ચન ઘણો ઉચિત છે, ઘણો આ ટોપિક પણ અત્યારની પરિસ્થિતિને રિલેવન્ટ છે કે આમાંથી જલ્દી ઉગરવા માટે જલ્દી અને મોટા પ્રયાસો કરવા પડશે. અને આજે જ કદાચ પ્રાઇમ મિનિસ્ટરની જે ટોપ 50 ઇકોનોમિસ્ટ કે ટોપ 50 જાણકાર છે ઇકોનોમીના, એની સાથે અત્યારે મીટિંગ પણ ચાલી રહી છે. પરંતુ મીટિંગ કરવાથી નહીં, આના ઉપર સ્ટેપ જેટલું જલ્દી લેશે એટલું આપણે જલ્દી આમાંથી ઉગરી શકીશું.
હેમંતભાઈ, હું આપણી પાસે આવવા માંગીશ. હાલાકી આજે જ મેસેજ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાં મંત્રાલય અને કેટલાક ઇકોનોમિસ્ટ અને અર્થશાસ્ત્ર સાથે જોડાયેલા કેટલાક એવા 50 વિદ્વાન લોકો સાથે મિટિંગ કરી છે કે આ ઇકોનોમીને બૂસ્ટ કેવી રીતના આપવું. હાલાકી સરકાર દ્વારા જે સ્ટેપ લેવામાં આવ્યા છે અને જે પણ ગણતરી સરકારની છે અને જે પગલાં લેવાયા છે એ અધર બાજુ છે, પણ આપ ઘણા લાંબા સમયથી ઇકોનોમીને જોઈ રહ્યા છો, ઘણો ઊંડો અભ્યાસ આપને છે, તો હું આપને એ પૂછવા માંગીશ કે આપ શું ટિપ્સ આપશો, શું આઈડિયા આપશો કે ક્યાંક એ આઈડિયાને ઇમ્પ્લિમેન્ટ કરવાથી આવનારા થોડા જ સમયમાં ક્યાંક ઇકોનોમીને બૂસ્ટ મળશે અને ફરી જે માર્કેટ ઇન્ડિયાનું હતું એ પાછું સ્થાપિત થશે. આપ શું કહેવા માંગશો હેમંતભાઈ, શું મેસેજ આપવા માંગશો? હું એમ કહેવા માંગુ છું કે જ્યાં સુધી આ દેશના 80-90 કરોડ ગરીબોની માંગમાં વધારો નહીં થાય, જે માંગ અત્યારે ઘટી ગઈ છે એ માંગમાં વધારો નહીં થાય ત્યાં સુધી એમનો પણ વિકાસ નહીં થાય અને ભારતનો પણ વિકાસ નહીં થાય. એટલે જુઓ તમે, છેલ્લા 5 વર્ષના ગાળા દરમિયાન ખાસી મંદીનો અનુભવ આપણે કર્યો અને એમાં નોટબંધી પછી તો આપણે વિશેષ મંદીનો અનુભવ કર્યો અને બેકારી પણ લગભગ 45 વર્ષમાં સૌથી વધારે થઈ ગઈ. એનું અગત્યનું કારણ એ છે કે પેલા 80-90 કરોડ લોકો પાસે જે કામ હોવું જોઈએ, જે રોજગારી હોવી જોઈએ અને એમની આવકમાં જે વધારો થવો જોઈએ એ આવકમાં વધારો થતો નહોતો, માટે આ પરિસ્થિતિ ઊભી થઈ જાય. એટલે સરકારે જે પગલાં લેવાની જરૂર છે તે એ છે કે ધનવાનોની આવક નહીં વધે તો ચાલશે, થોડી ઘટશે એમની આવક તોય ચાલશે, પણ પેલા 80-90 કરોડ લોકોની આવકમાં વધારો થશે તો જ ઔદ્યોગિક વિકાસ થશે. પંખો ઉત્પન્ન થાય, કાર ઉત્પન્ન થાય, બાઇક ઉત્પન્ન થાય, સ્કૂટર ઉત્પન્ન થાય, આ બધું પેદા થાય, પણ ખરીદવાના લોકો પાસે પૈસા નહીં હોય તો મંદી આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી અને બેકારી ફેલાશે. એટલે જી બિલકુલ. જી હેમંતભાઈ, આપ જોડાયા અને તમામ ચર્ચા કરી, સાથે જ રવિભાઈ આપ જોડાયા, તમામ ચર્ચા કરી તે બદલ આપનો આભાર. તો આ હતી આજની ચર્ચા, આજની ડિબેટ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.